2024-25નું ચૂંટણીલક્ષી બજેટ જ્યારે રજૂ થવાનું છે ત્યારે જગતના તાત શું ઈચ્છી રહ્યા છે? કારણ કે દેશની મુખ્ય જે જડ છે એ ખેતી છે અને ખેડૂતો છે. ત્યારે આપણી સાથે જગતના તાત છે. ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો વસતા હોય છે એમની સાથે સીધો સંવાદ કરીશું. શું કહેશો? કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે, નિર્મલા સીતારામન બજેટ પણ રજૂ કરવાના છે. આપની શું લાગણી? અમારી એવી અપેક્ષા છે કે જંતુનાશક દવા છે એ એનું બજેટમાં કાંઈ સુધારા કરે, ભાવ નિયંત્રણ અને દવાઈઓમાં ભેળસેળ મળે એ ન મળે, ખેડૂતોને કાંઈક એનો ઉપયોગ પૂરેપૂરો મળે અને એના કંઈ સ્ટોલ સરકાર ઊભા કરે એવી અમારી અપેક્ષા છે. અને ટેક્સ જીએસટી છે એ કંઈક ઓછા એમાં મુક્ત કરે તો ખેડૂતોને કંઈક ફાયદો થાય અને એના ઉત્પાદનનો બજાર મળી રહે એવી અમારી ટેક્સ ઓછો થાય એવી માગણી છે. શું કહેશો? કારણ કે ટેક્સ ઓછો થાય, જે પ્રકારે વાત કરવામાં આવી જંતુનાશક દવાઓમાં, પશુપાલન સાથે પણ ખેડૂતો જોડાયેલા હોય છે, ત્યારે આ બજેટમાં આપ શું જોઈ રહ્યા છો? પશુપાલનમાં અત્યારે ગામડે ગામડે પશુપાલન ઘટતું જાય છે. દૂધના ભાવનું સરકારશ્રી બાંધણું કરે કે નીચા ભાવ જાય અને ખોળમાં એમાં ટેક્સ મુક્ત કરી એક ભાવે ખોળ કે ગમે તે પશુપાલન ખાણદાણમાં રાહત મળે અને નવા પશુ ખરીદી ઉપર કાંઈક ધિરાણ આપે, તેનાથી પશુપાલન ટકી જાય ગામડાઓની અંદર. ગામડામાં પશુપાલન ટકાવવા માટે ખાસ સહાય આપવામાં આવે તેવી માગણી છે. શું કહેશો? ખેડૂતોને આ બજેટમાં કેવી આપ આશા સેવી રહ્યા છો? અમે ખેડૂત સમુદાય સમગ્ર દેશનો અમે એવી આશા સેવી રહ્યા છીએ કે અમારા જે કૃષિ પેદાશો હોય એના ભાવ, અમારા જે એમએસપી હોય એમાં પણ સરકાર વધારો કરી આપે. બીજું, ખેડૂતોના અન્ય જે સંસાધનો છે એના જે ઇનપુટ હોય એની અંદર જીએસટી સરકાર ઓછો થોડો ઘણો કરે અથવા માફ કરે એવી અમારી માગણી છે અને એનાથી અમને સરળતાથી એ ખેતીના સાધનો મળી રહે. બીજું કે સરકારની વિવિધલક્ષી યોજનાઓ હોય એમાં પણ અમે એવી માગણી કરી છે કે યોજનાની સહાય છે એ જૂજ હોવાથી અને એ સહાયમાં પણ થોડો ઘણો વધારો કરે તો એનાથી અમારી એવી અપેક્ષા છે કે ખેડૂતોની આવક ડબલ થઈ શકે. જે પ્રકારે વાત કરવામાં આવી એમએસપી સહિતના જે સુધારા છે તે કરવામાં આવે. બીજી તરફ જે દવાઓ હોય છે, જંતુનાશક દવા ખેતીમાં જે વપરાતી હોય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક જીએસટી સહિતનો ટેક્સ છે તે ઓછો કરવામાં આવે. બીજી બાજુ પશુપાલનને લઈને પણ ખાસ રાહતો આપવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. જ્યારે નિર્મલા સીતારામન આગામી વર્ષ 2024-25નું આ કેન્દ્રીય બજેટ છે તે રજૂ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો છે તે આ પ્રકારની માગણીઓ સાથે આ જે ચૂંટણીલક્ષી બજેટ છે તેમાં ક્યાંક ને ક્યાંક રાહતની માંગ છે તે કરી રહ્યા છે.